હવે આપ સાંભળશો અમરેલી જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે હરેશ ટાંક. અમરેલી લોકસભા મતવિસ્તાર ગુજરાત રાજ્યમાં એક મહત્વપૂર્ણ મતદાર ક્ષેત્ર છે. આ મતદાન વિસ્તારની કુલ વસ્તી 20,80,631 છે, જેમાંથી 74.63% ગ્રામીણ વિસ્તાર અને 25.37% શહેરી વિસ્તાર છે. અમરેલી 14 લોકસભા ચૂંટણી જંગમાં પ્રચાર પૂરજોશમાં ચાલુ છે, ત્યારે વહીવટીતંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપમાંથી ભરતભાઈ સુતરિયાએ ફોર્મ ભર્યું છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેનીબેન ઠુમરે ઉમેદવારી નોંધાવી છે. અમરેલી લોકસભાની ચૂંટણીના અનુસંધાને ભાજપ, કોંગ્રેસ તેમજ બીજા રાજકીય પક્ષના સ્ટાર પ્રચારક અમરેલી આવી રહ્યા છે અને વિધાનસભા વિસ્તાર મુજબ સભા અને રેલી યોજાઈ રહી છે અને મત આપવા માટે મતદારોને રીઝવવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. અમરેલી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ઉમેદવારી પત્ર પરત ખેંચવાના દિને એક અપક્ષ ઉમેદવાર જેરામભાઈ રાઘવભાઈ પરમારે ઉમેદવારી પરત ખેંચી હતી. આગામી 7મી મેના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયા અંતર્ગત અમરેલી લોકસભાની ચૂંટણી 8 ઉમેદવારો વચ્ચે યોજાશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારોના ઉમેદવારી પત્રની ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા સમાપ્ત થઈ ગઈ છે. 14 અમરેલી લોકસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે બહુજન સમાજ પાર્ટી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, ગ્લોબલ રિપબ્લિકન પાર્ટી અને 4 અપક્ષ ઉમેદવારો સહિત 8 ઉમેદવારો વચ્ચે અમરેલી લોકસભામાં ચૂંટણી થશે અને ઝડપી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે. આ કામગીરી પર 11,501 અધિકારી કર્મચારીઓ ફરજ બજાવશે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સમગ્ર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી છે. અમરેલી જિલ્લાની લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીનું મતદાન 7મી મેના થશે. મતગણતરી 4 જૂને થશે. ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી માટે 7,359 પુરુષ અને 4,142 મહિલા અધિકારી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. મતદાન મથક માટે 3,290 પુરુષ તેમજ 2,755 સ્ત્રી સહિત 6,045 જેટલા અધિકારીઓ ચૂંટણીલક્ષી ફરજ બજાવશે. જ્યારે જિલ્લામાં સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન અને ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન અંતર્ગત યુવાન મતદારો પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન જાગૃતિ અંગે કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન કોઈપણ નાગરિકને ચૂંટણી અંગે ઉમેદવાર કે આદર્શ આચાર સંહિતા ભંગ કરે અને એ અંગે ફરિયાદ કરવી હોય તો સી વિજિલ એપના માધ્યમથી ફરિયાદ કરી શકે છે. જિલ્લા ચૂંટણી તંત્રની ટીમ 100 મિનિટમાં સ્થળ પર પહોંચી અને ફરિયાદનો નિકાલ કરશે. સી વિજિલ એપના માધ્યમથી જિલ્લાના નાગરિકો આચાર સંહિતા ભંગ તથા ખર્ચ વિષયક ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી સહિતની કોઈપણ ફરિયાદ અપલોડ કરી શકશે. આ ઉપરાંત મતદાન, મતદાર કાર્ડ કે અન્ય કોઈપણ બાબતની પૂછપરછ કે માહિતી માટે નાગરિક ટોલ ફ્રી નંબર 1950 પર પણ ફોન કરી અને જિલ્લા કંટ્રોલ રૂમમાંથી માહિતી મેળવી શકે છે. જિલ્લાના દરેક નાગરિકો, યુવાનોને ચૂંટણી પર્વ દેશ કા ગર્વ આ અભિયાનમાં ભાગીદાર બનવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ભારતના ચૂંટણી પંચના સુગમ ચૂંટણીના અભિગમને ચરિતાર્થ કરવા માટે જિલ્લામાં વિશેષ મતદાન મથકની રચના કરવામાં આવશે. વિધાનસભા મતદાર વિભાગ ખાતે એક એમ અમરેલી જિલ્લામાં દિવ્યાંગ સંચાલિત 7 મતદાન મથકની રચના થશે, જેમાં સિક્યુરિટી સ્ટાફ સિવાયના તમામ કર્મચારી દિવ્યાંગ રહેશે. વિધાનસભા મતદાર વિભાગ ખાતે 7, એ રીતે જિલ્લામાં 49 મતદાન મથકો મહિલા સંચાલિત હશે, જ્યાં પોલિંગ સ્ટાફ તરીકે મહિલા અધિકારી કર્મચારીઓ ચૂંટણી ફરજ બજાવશે. દરેક વિધાનસભા મતદાર વિભાગ ખાતે 7 આદર્શ મોડેલ મતદાન મથક બનાવવામાં આવશે. જિલ્લામાં યુવા કર્મચારી સંચાલિત 1 યુવા મતદાન મથક રહેશે. વિશેષ મતદાન મથક બનાવવાનો હેતુ ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓ, દિવ્યાંગ અને યુવાનોની ભાગીદારી વધારવાનો છે. રાજુલા તાલુકાના રીંગણીયાળા અને છાપરી ખાતે શ્રમ કાર્ય કરતા શ્રમિકોને મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. શ્રમિકોને મતદાન કરવા અને તેમના આસપાસ હોય તેવા નાગરિકોને પણ મતદાન કરવા માટે પ્રેરણા આપવા જાગૃત કરવામાં આવ્યા હતા. અમરેલી શહેરી વિસ્તારમાં મતદાતા જાગૃતિ કાર્યક્રમ અન્વયે નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ચૂંટણી ફરજ પરના અધિકારી, કર્મચારીઓ અને મતદાતાઓએ અચૂક મતદાનના શપથ લીધા હતા. આ સાથે જ અમરેલી જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા હરેશ ટાંક. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.